હોસ્પિટલો સામે કડક પગલાં લીધા છે। દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં બીયુ વિનાની હોસ્પિટલોને સીલ કરવામાં આવી। 9 હોસ્પિટલોને વારંવાર સૂચના અને નોટિસ છતાં પુરાવા રજૂ ન કરી શકતા સીલ કરાઈ છે। તો જાહેર સલામતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી। શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મલ્ટીપ્લેક્સ સામે પણ કાર્યવાહી થઈ શકે છે। નોંધે છે કે હાલ આ ઝુંબેશ જે શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હોસ્પિટલો કે જેમની પાસે બીયુ પરમિશન નથી, જેમની પાસે ફાયર એનઓસી નથી, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ તમામ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે, જેમાં સાઉથ બોપલની 4 જેટલી હોસ્પિટલો સીલ કરવામાં આવી। આ ઉપરાંત અમદાવાદ શહેરની અલગ અલગ વિસ્તારની હોસ્પિટલો, ક્લિનિકો કે જેમની પાસે આ તમામ પરમિશન, ફાયર એનઓસી સહિતના ડોક્યુમેન્ટ્સ નથી, તેમના સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। અને આગામી સમયમાં શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ સાથે મોટા મલ્ટીપ્લેક્સ કે જ્યાં આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ નથી, ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવશે। આગળ વાત કરીએ, જામનગરમાં દીપડાના આટાફેરા વધ્યા છે। કાલાવડના નપાણિયા ખીજડીયામાં દીપડો દેખાયો। અહીં ફોરેસ્ટ અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી। અલગ અલગ ટીમ બનાવીને દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે। ખેતરે જતા ખેડૂતોમાં પણ ડરનો માહોલ છે। તો દીપડો દેખાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, તેનો એક વિડીયો સામે આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, આ વિસ્તારમાં હવે દીપડાના આટાફેરા વધી રહ્યા છે। બિલકુલ પ્રીતિ, જે પ્રકારે વાત કરવામાં જામનગર જિલ્લાના કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા છે તે સામે આવ્યા છે। દીપડાની દહેશતથી કાલાવડનું જે નપાણિયા ખીજડીયા છે તેની સીમ વિસ્તારમાં જે લોકો છે તે થથરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સીમ વિસ્તારમાં, વાડી વિસ્તારમાં જ્યારે દીપડો દેખાયો છે તેને ખેત મજૂરે એક વિડીયો પણ બનાવ્યો છે। આ વિડીયો પણ સામે આવ્યો છે। બીજી તરફ જે પ્રકારે કંડોરણાને આ વિસ્તારમાં અવારનવાર છે તે દીપડો દેખાતો હોય છે, ત્યારે હાલ ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે પણ પહોંચી ચૂકી છે અને ખેતરના આસપાસ તમામ વિસ્તારો છે ત્યાં સર્ચ પણ હાથ ધરાયું છે। જે પ્રકારે ગઈકાલ રાતથી જ આ દીપડાની દહેશતને લઈને લોકો છે તે વાડીએ જતા પણ ફફડી રહ્યા છે, તો બીજી તરફ જે આ વિસ્તારના લોકો છે, આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે જામકંડોરણા તરફથી જે દીપડો છે એ દીપડો સીમ વિસ્તારમાં આવી ચડ્યો છે અને જેને લઈને લોકોમાં એક ભયનું લખલખું છે તે ચોક્કસ જોવા મળી રહ્યું છે। તો બીજી બાજુ આ દીપડો છે તે અન્યત્ર વિસ્તારોમાં, વાડી વિસ્તારોમાંથી કોઈને નુકસાન નથી પહોંચાડ્યું, કારણ કે માનવભક્ષી દીપડો છે એ વાડી વિસ્તારમાં જોવાતા ભારે ઉહાપોહ છે તે મચી ગયો છે। તો બીજી તરફ આ દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી છે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ વલસાડમાં ધનોરી પંથકમાં દીપડાનો આતંક। અહીં ધનોરી ગામમાં પાલતુ શ્વાનનો શિકાર કર્યો દીપડાએ। ઘરના આંગણેથી જ દીપડો શ્વાન ઉઠાવી ગયો હતો, જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। તો આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં ઘરના આંગણે જે શ્વાન, અહીં પાલતુ શ્વાન હતો, તેને દીપડો આવે છે અને ખેંચીને લઈ જાય છે। આ વિડીયો સામે આવ્યા બાદ, આ ઘટના બન્યા બાદ ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી અહીં આટાફેરા દીપડાના વધ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, ધનોરી પંથકમાં દીપડાનો આતંક વધી રહ્યો છે, શું વધુ વિગત? જી બિલકુલ, આપણે વાત કરીએ તો આ ધનોરી પંથકની જ વાત નથી, અગાઉ પણ વલસાડ જિલ્લાના અનેક રહેણાંક વિસ્તારોમાં, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ દીપડા દેખાવાના બનાવો બની ચૂક્યા છે। 2 દિવસ અગાઉ જ પારડી ગામમાં મોડી રાતે નોકરીથી ઘરે પરત ફરી રહેલા એક બાઇક ચાલક યુવક પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો અને એ હુમલામાં બાઇક ચાલક યુવક છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા। તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ધનુરીની ઘટના બની છે, જ્યાં ઘરના આંગણામાં બેસેલા પાલતુ શ્વાનને આ રીતના ઉઠાવી જાય છે ને આ સીસીટીવી છે એ અત્યારે સામે આવી રહ્યા છે। અગાઉ પણ વલસાડ જિલ્લાના અનેક ગામોની અંદર આ રીતે રહેણાંક વિસ્તાર નજીક દીપડાઓના આટાફેરાના બનાવો સામે આવી ચૂક્યા છે। વન વિભાગ દ્વારા અવારનવાર માટેના પ્રયાસો કરવામાં આવે છે અને ત્યારબાદ દીપડાને ઝડપી અને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે, પરંતુ તે છતાં ખોરાકની શોધમાં આ દીપડાઓ છે જંગલ છોડી અને ગ્રામ્ય વિસ્તાર તરફ આવી રહેવાના બનાવો વધી ચૂક્યા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે। આમ વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાની અંદર આ બીજી ઘટના છે જ્યાં આગળ દીપડાની દહેશતને કારણે લોકોમાં ભયનો માહોલ છે। જી, આભાર માહિતી આપવા બદલ।
સમાચારમાં આગળ વાત કરીએ, હજુ તો ઉત્તરાયણને 1 મહિનાનો સમય બાકી છે, ત્યાં તો અરવલ્લીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. મોડાસા શહેરના ગણેશપુર વિસ્તારમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી 80 ચાઇનીઝ દોરીની ફિરકીઓ જપ્ત કરવામાં આવી છે. મુદ્દામાલ સાથે પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે. પોલીસે 2,40,000ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી પાડ્યો છે. ગેરકાયદેસર ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓમાં હવે ફફડાટ ફેલાયો છે. તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે જેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હજુ તો ઉત્તરાયણને વાર છે, પરંતુ આ રીતે ચાઇનીઝ દોરી ઘુસાડવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી